ટાઈમ પછી. આઈ હોપ તમે બધા મજામાં આવશો. અને આજે હું આટલી બધી તૈયાર એટલે થઈ છું, હજી તો નથી થઈ જો કે મીડિયમ એવી તૈયાર એટલે થઈ છું કેમ કે આજે છે 27 નવેમ્બર, 27th નવેમ્બર, ઇટ્સ માય બર્થડે. સો હું અત્યારે રેડી થઈ ગઈ છું. શું કહીશ મમ્મી? હેપી બર્થડે કોમલ. થેન્ક યુ. સો અત્યારે હાફ ડે માટેનું મારું લુક કંઈક આવું છે અને આને ઇગ્નોર કરજો. મારા મમ્મીએ પાપડ વણ્યા છે, ખીચીના કહેવાય ને, ઘઉંના ખીચીના પાપડ વણ્યા છે. અને હવે અમે બે જઈ રહ્યા છીએ મારા નાનીના ઘરે એમના આશીર્વાદ લેવા માટે. સો ત્યાં જઈને આપણે મળીએ, મારા નાનીને પણ બતાવીએ તમને, અને પછી આગળ આગળ જોતા રહીએ. હજી મારે ગામમાં પણ જવાનું છે તો ત્યાં પણ તમને બતાવીશ. સ્ટે ટ્યુન ગાઈઝ. બાય ગાઈઝ. તમને એક મેઇન વાત કહેતા ભૂલાઈ ગઈ. મારી બેને મને ડેકી ખોલવાની કીધી હતી તો હું ખોલી લઉં છું જરીક. જોઈ આપણે એમાં શું છે. કેમ તમે દાંત કાઢો હો યાર? કેમ લે પણ મેં હજી અત્યારે જ ચાલુ કર્યું. હું તમે આવું કઈ છે? હા લોકાઈ થતો નથી અત્યારે. થોડી હું બ્લર આવતી હશે પણ ઇગ્નોર કરજો. મારો ફર્સ્ટ ગિફ્ટ છે. આ વોચ મને રીતુ તરફથી મળી છે. આ ખુલે છે કેમ? So yes, this is watch from my sister. મસ્ત મારા કપડા એને મેચ થઈ ગઈ છે. થેન્ક યુ સો મચ રીતુ ફોર ધીસ ગિફ્ટ. સો મળીએ પછી. બાય બાય. અમે પહોંચી ગયા છીએ અમારા નાનીના ઘરે. માર કરતાં વધારે જ મારી મમ્મી હરખાય. સો મેં તો જો વચ્ચે પહેરી લીધી. કેવી લાગે છે કહેજો. મને તો ગમી એટલે કોઈ ખરાબ કમેન્ટ ન કરતા. જોઈએ હવે અત્યારે દરવાજો ખોલશે કે નહીં ઈવીમાં. મારો હાથે જાય સાંભળતા નથી. ખોલ ખોલ. શું કે છે? કોઈ ગયા હતા નીંદર બગાડે ને? આમાં જોઈને બાજુવાળા મકાનનું મને ખોલ માટે ખુશી નહીં પેલા જોડ કે કોને છે હોય છે. સારું હે ને? હારું તને કેમ છે? મને સારું હો. બાવા તમારી દીકરી કોઈ નથી આ કેમ બટા દીકરી સારું હે ને? સારું છે બાપા. અમારા નાની માં હે ના એને સ્કાર્ફ કાઢ નહીં. ફોટામાં લેતો હોય છે નો ફોટામાં હાથ આવે ને ફોટામાં નો આવે ને. હા હવે સારું આવશે ને? હવે આ વાત છે. હવે સારું સારું. પાછા બનાવ્યું ફાઇનલી ગાઈસ તો અમે લોકો આવી ગયા છીએ ઘરે. નહીં મમ્મી? મજા આવી ને તાર બારની? એવું ન બોલાય. હા આવું ન લેવાય. આ કપડાં તો બધાને ઘરે ઉકાતા જ હોય હો. બરોબર ને મમ્મી? હા એમાંય મારો મમ્મીનો સ્વભાવ એવો કે ન્યાય ગમે ત્યાં હોય કપડાં નાખ દેવાના, ન ઉકાણા હોય તો. એવું કઈ નહીં ને મમ્મી? તો હમણાં ગામમાં જાય તો મળીએ પછી હે ને મમ્મી? તાર આવું હોય ના મારું તો જોઈ કોઈ તો આરામથી ઢળે છે. હવે ઢળી દઈશ ને તું ખુશ. હું ક્યાં હોઈશ?
હાલો તો મળીએ પછી, બાય બાય. તો ફાઇનલી ગાઈસ આપણે લોકો જઈ રહ્યા છીએ ગામમાં, કેમ કે મારે લેવાનું છે એક શર્ટ. આપણે શર્ટ લઈ લઈ પછી મળીએ તમને. ચાલો તો ટેક કેર, સ્ટે ટ્યુન, બાય. સો ફાઇનલી ગાઈસ આપણે લોકો પહોંચી ગયા છીએ ગામમાં. હું આવી જાઉં હવે દુકાન બાજુ, તો મળીએ આપણે પછી, બાય બાય. ફાઇનલી ગાઈઝ મેં લઈ લીધો છે મારું શર્ટ જે લેવાનો હતો એ, અને હવે આપણે લોકો જઈ રહ્યા છીએ ઘરે, તો મળીએ પછી, બાય બાય. ગાઈઝ હું ક્યારની આવી ગઈ છું ઘરે, અને અત્યારે વાગવાનો થયા છે 5:30, અને અત્યારે હું બ્લોગ ચાલુ કરી રહી છું, કેમ કે અમારી ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે એમાં બિઝી હતા, તો હું બ્લોગ શૂટ કરતાં ભૂલી ગઈ છું. સો વાત કહેવાની હતી તમને. સો યસ ગાઈઝ, તમારે બધાને કમેન્ટ કરવાની છે કે હું ફરીથી ડેઈલી બ્લોગ ચાલુ કરું કે ન કરું, અને તમે લોકો સપોર્ટ કરશો કે નહીં કરો, તો આપણે પાછા કન્ટિન્યુ ચાલુ કરી દેશું જો તમે કહેશો તો. બાકી તો આવી રીતે કટકે આવતા જ હશે, બીજું તો હું શું કરી શકું, રાઈટ ને? સો કમેન્ટ કરી દેજો. એક કમેન્ટમાં તમારું કાંઈ નહીં વહી જાય, બરાબર છે? તો યસ ગાઈઝ પ્લીઝ કમેન્ટ કરજો કે હું ડેઈલી બ્લોગ ચાલુ કરું કે ના કરું. હું બધાની કમેન્ટ વાંચું જ છું, એટલે કમેન્ટ કરજો, એટલે એ ઉપરથી મને ડિસાઈડ કરવાની ખબર પડે કે હું ડેઈલી બ્લોગ ચાલુ કરું કે ન કરું. સો યસ ગાઈઝ, આ જ કહેવાનું હતું. અને આજનો બર્થડે મારો અત્યાર સુધીનો બહુ સારો રહ્યો છે. જોઈએ હવે આગળ શું થાય છે, કેમ કે હજી મને લાગે છે કે એકાદ સરપ્રાઈઝ તો હશે જ મારી માટે, બરાબર છે? તો યસ ગાઈઝ, એક સરપ્રાઈઝ મને આ છે ને, આ વોચ મને એટલી ગમી છે ને કે એની કોઈ લિમિટ જ નથી. આમ દિલ ખુશ થઈ ગયું મારે જેવી જોતી હતી ને એવી જ વોચ મને મળી ગઈ છે. સો આ વોચ આપવા માટે રીતુનો દિલથી આભાર વ્યક્ત કરવા માગું છું. સો થેન્ક યુ સો મચ રીતુ ફોર ધીસ અમેઝિંગ ગિફ્ટ ફ્રોમ યુ. સોરી, થોડુંક આગા પાછું થઈ ગયું, હાલે. સો મળીએ આપણે પછી, બાય બાય. અને હા, હું કેવી લાગું છું એ કહી દેજો. આમાં હજી એક લુક ચેન્જ થવાનો છે, સો જોડાયા રહેજો અને જોજો કે હું એમાં પણ કેવી લાગું છું. શાયદ તમે બધાએ જોઈ લીધું હશે, પણ થોડોક એના કરતાં ડિફરન્ટ લુક આવવાનો છે. સો સ્ટે ટ્યુન, જોડાયા રહ્યો આગળ. બાય બાય. હું આવી છું રીતુને તેડવા, પણ ખબર નથી પડતી કે ક્યારે આવશે, તો મળીએ પછી. અમે પૂછીએ એટલો જ જવાબ દેશો એમ? એવું છે? તો હવે તમને શું પૂછવામાં આવશે? તમે જમી લીધું? ના, હજી આ ખાલી દેખાતી નથી. નહીં, મને એમ કે તે બીજી ડીશ મંગાવી. ના, એવું નથી, એ જ છે. છાશ આવી ગઈ તારી હતી તું? એમ નહીં, તમને એટલી ખબર ન પડે કે તમે બર્થડે ગર્લ વાતું કરતા હોય ને, તો એને પહેલાં એમ કેવું છે હેપી બર્થડે. આ ગિફ્ટ આપી રીતુ એ. વાવ, મસ્ત છે. હે રીતુ, ખબર ન પડે તમને? તો હવે કહી દે હેપી બર્થડે. હવે કીધા પછી હું હાલ ને, તો થેન્ક. હા, તો અમે લોકો આવી ગયા છીએ જમવા માટે. તમે મસ્તી ન ઉડાડો મારી, બરાબર? વોચ બહુ ફાઇન લાગે છે, એટલે હું જોઉં. ઓ થેન્ક યુ. તો આપણે મળીએ પછી, ફૂડ આવી જાય પછી, અને પછી તમને કહેશું રિવ્યૂ. પેઇડ પ્રમોશન નથી કોઈ, પણ તોય હવે શું કહેવાય, મને હવે વર્ડ ભૂલાઈ ગયો. અત્યારે તું એક્સાઇટેડ જેન્યુન રિવ્યૂ આપશું હવે. આવી ગયું યાદ. ચાલો તો જોડાયા. હેલો ગાઈઝ, જો મારી લિપસ્ટિક નવી છે ને, એટલે મેં ટ્રીક શોધી છે છાશ પીવાની. સોઈધી ને દીકા સર્ચ કરી છે. સર્ચ કરી છે કે આવી જ રીતના પીવાનું. છાશ તો ગમે એ થાય, લિપસ્ટિક તો લિપસ્ટિક નો વિખાવી જોઈએ. છાશ પીવાય, કોક પીવાય, પણ લિપસ્ટિક નો તો હવે અમારું જમવાનું થઈ ગયું છે ડન. હવે આપણે લોકો જઈએ ઘરે.
ફોટોસ ક્લિક કરી તો મળીએ પછી બાય બાય હાય કૂતરો ન કહે પતલી થાય શું તે ખાધું ખાવાની વસ્તુ હે એવો કાળો કાળો હોય ને આજો વન વીરમાં એક ઝાપટ પડે હો પડે ને ફાઇનલી ગાઈઝ મારી સરપ્રાઈઝ આવી ગઈ છે લાય હવે ગિફ્ટ તો દઈ તો દે આને શું કહેવાય રીત પેરવું પેન એને નામ નહોતી ખબર એટલે જ મેં એને પૂછ્યું કેવાય હું ઈ પેલા મને કે ઈ સિવાય હું પહેરું નહીં એવી લાઈન ખોટું 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 પહેરવું હે કે નથી પહેરવું પહેરવું હે પણ પેલા તું નામ કે ના કહું પહેલો નહીં નહીં તારું તો અલગ થી છે અલગ નામ મને નથી આવડતું જોવા રીતો એ ગિફ્ટ લઈ દીધી આ રીતો એ ગિફ્ટ લઈ દીધી ઈ તો જો આજને પહેરાઈ જાય તો સારું એ પેન ન પહેરાય હાલ 10:30 થયા હવે કેટલી કલાક થાય નામ ના જે નવું છે ને આમાંય નવું થયું. પણ ઈ તારું છે આ કોમલ નું શું પતલું કાકો ગોઠ આવે નંબર ગુણી મારી અલ્યા જોવું હા માંડ પહેરાણું હો 5 મિનિટ થઈ આ કેવું છે કમેન્ટ કરી દેજો રીતુ તારો જ બતાવી દે આપણા બેનું કપલ છે કે ઈ નું બતાવવાનું હોય નોટ બતાવે ને એમ જન્મ દિવસ માં એને બતાવે લાય એને હું ના ના એવું નથી એ તો એને જ કરે પહેરવું છે તારે હા પણ અત્યારે શું પહેરે હા તો એમ નામ તો રાખવાનું ઈ ઉતરે ફરી લેંઘો નથી લીધો ને નથી લીધો બાપા આ તો બ્લોગ માં હું કાપીશ નહીં હો રેડી ને હજી દેખીન પાડવાનું ચાલે દેખીન હે દીપ્તિ આવડું બધું ઓલા મોબાઈલ એનો ખબર કેવી એક્ટિંગ કરવાની નહીં રિયલી મને નથી ખબર મમ્મી આજના બર્થડે વિશે તું શું કહીશ ને આ ગિફ્ટ વિશે શું કહીશ ગિફ્ટ મસ્ત છે ને હેપી બર્થડે થેન્ક યુ તમે હેપી બર્થડે બીજું કાઈ નહીં કયો થેન્ક યુ અને હે? મનીષ કાકા છે ને કઈ આપી નથી ગયા પણ એના તરફથી આ છે મનીષ કાકા તરફથી આ છે જોઈ શકો છો તમે હાર્મોનિયમ નું બિલ હાર્મોનિયમ ને હાર્મોની નું બિલ થેન્ક યુ ફોર ધીસ બિલ તો આ ફોટો પાડ ને હાલો મળીએ પછી તો આ એક ગિફ્ટ મળ્યું છે હવે જોઈએ એમાં શું છે મેં અડધું તો ખોલ નાખ્યું સૂરજ લઈ નાખી ને બ્લોગની સુખનો સુરત તો આ તો ફાઇનલી આ ગિફ્ટ આપને મળી ગયું છે સરસ થેન્ક યુ ફોર ધીસ ગિફ્ટ નાઇસ સો હેલો ગાઈઝ આજે છે ડે 2 પણ હું શૂટ કરવાની નથી હું આજે ક્લાસીસેથી આવી જ છું અને તમે જોઈ શકો છો વાગવામાં થયા છે 4 અને હું બસ અહીં આરામ કરતી હતી કેમ કે અમારે એની આ ક્લાસીસ હતો આજે ફૂડ મેલા સો આઈ એમ વેરી ટાયર્ડ તો આરામ કરતી હતી એટલા માટે અને આજના આ બ્લોગને અહીંયા જ વિરામ આપીએ મળીએ બીજા કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી રામ હર હર મહાદેવ અને યસ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક કમેન્ટ કરી દેજો કે હું ડેઈલી બ્લોગ બનાવું કે ના બનાવું સો યસ ગાઈઝ બાય